અમેરિકા પાસે એક અદ્રશ્ય હથિયાર છે. આ શસ્ત્રનું નામ છે પેટ્રોડોલર. ઈરાન સાથેનું જે યુદ્ધ થઈ રહ્યું છે એમાં આ પેટ્રોડોલર નામના અભેદ શસ્ત્રને હવે એનું વર્ચસ્વ તોડવાની વાત છે. શું પડદા પાછળ ચીન એમની પોતાની કરન્સીમાં વ્યવહાર કરીને ઓઇલ ખરીદે છે એટલે ડોલર નબળો પડી જશે અને અમેરિકાનું વર્ચસ્વ અને દાદાગીરી ઓછી થઈ જશે? આજે આપણે એની વાત કરવાની છે. નમસ્કાર. હોર્મુઝ સ્ટ્રેટ ટૂંકમાં આખી દુનિયાનું નાક દબાવી શકે એવું નાકું ઈરાનના કબજામાં છે અને ઈરાન એક્ઝેક્ટલી અત્યારે એ જ કરી રહ્યું છે. ઈરાન જે કરન્સી લે છે એનો અત્યારે વિષય ચર્ચામાં છે. ઈરાન ડોલરમાં લે છે કે યુઆનમાં લે છે કે ભારત પાસેથી રૂપિયામાં ચલણ લેશે અને ઓઇલ આપશે? ભારતની શરત દેખીતી રીતે રૂપિયામાં ઓઇલ લેવાની છે. પેટ્રોડોલરની આમ તો શરૂઆત થઈ 1970ના દાયકામાં, જ્યારે અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે એક હિસ્ટોરિકલ ડીલ કર્યું હતું. શરત એવી હતી કે સાઉદી અરેબિયા માત્ર ડોલરમાં જ ઓઇલ વેચશે, બદલામાં અમેરિકા એને હથિયારો, સિક્યોરિટી અને સરકારમાં સ્ટેબિલિટી આપશે. 1971માં અમેરિકાના એ વખતના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને ડોલરને સોનાથી અલગ કરી દીધું હતું અને એ વખતે ઐતિહાસિક સ્ટેટમેન્ટ એવું આપ્યું હતું કે હવેથી અમેરિકન ડોલરની કિંમત સોનામાં નહીં પણ અમેરિકાની શક્તિમાં મપાશે. અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું ત્યારે ટ્રમ્પને એવું હતું કે ઈરાનમાં શાસનનો પલટો થશે અને ખતમ થઈ જશે. અમેરિકા ઈરાની સેનાને નબળી કરી દેશે, ગલ્ફ અને ઇઝરાયલ સાથ આપશે, ડોલરનું ડોમિનન્સ વધશે અને વેનેઝુએલા યુએસને મળશે. ઇઝરાયલે સાથ આપ્યો પણ ગલ્ફે એક પ્રકારે સાથ નથી આપ્યો. ગ્લોબલ એનર્જી સંકટ ઉભું થયું હોર્મુઝ સ્ટ્રેટને કારણે અને ઓઇલના ભાવ ભડકે બળ્યા. નેતન્યાહુએ ઉતાવળ કરી, ટ્રમ્પને ગમ્યું નહીં. ઈરાનમાં સત્તા પરિવાર. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.